અને ભક્તો ભૂલતા નહીં, તમે તમારા માતા પિતાની સેવા કરશો ને એનું ફળ ઠાકોરજી તમને આપશે આપશે આપશે. એ તમારું પ્રથમ તીર્થ છે, તમારું પ્રથમ તીર્થ છે. તમારા માતા પિતા ઘેરે ભૂખ્યા સૂતા હોય અથવા તમે એને ગમે તેવું ખાવાનું દેતા હોવ, ટાઈમે એને વસ્ત્ર ન લઈ દેતા, અને અહીંયા ઉત્સવ સમયમાં અમારા માટે તમે તુરંત રસોઈ લખાવો, તરત ધોત્ય લખાવી દો, મહેરબાની કરીને સાંભળી લેજો. જે પોતપોતાના મા બાપને વ્યવસ્થિત ભોજન ન કરાવતા ને વ્યવસ્થિત વસ્ત્ર ન લઈ દેતા, એ મહેરબાની કરી અમને રસોઈ નહીં આપતા ને અમને ધોત્યા નહીં ઉડાડતા, નહીં તો તમારા કપાતરનું અમને નહીં પચે, અમને નહીં પચે. એ તમને ભલામણ કરું છું. જે અમને રસોઈ આપતા હોય તમારા માતા પિતાને પ્રેમથી જમાડજો, અમને ધોત્યા ઉડાડતા હોય તમારા માતા પિતાને પ્રેમથી વસ્ત્ર આપજો, એને રાજી કરશો. તમારું પ્રથમ તીર્થ છે. ભક્તો એવા લોકો જોયા છે, પોતાના માતા પિતાની ખૂબ સેવા કરી, ખૂબ સેવા કરી. ક્યારેક તો પોતાના માતા પિતા, માતા હોય તો પિતા હોય, શરીરે અપંગ હોય, હાથ ન હોય, ક્યારેક પગ ન હોય, અરે ક્યારેક આંખો ન હોય, વર્ષો સુધી હથેળીમાં રાખીને સેવા કરી હોય, અને વર્ષો સુધી હથેળીમાં રાખીને સેવા કરી હોય ને બાપ, એની ફળશ્રુતિ એને પ્રાપ્ત થાય, એને ન થાય તો એના દીકરાઓને પ્રાપ્ત થાય, અને એની ફળશ્રુતિ પર લાખોપતિ કરોડોપતિ બને. ભૂલતા નહીં, એ માતા પિતાની કરેલી સેવાનું फल है फल है। अगर ये वीडियो आपको पसंद आया हो तो लाइक करें और शेयर करना मत भूलिए। सब्सक्राइब करें सरदार कथा चैनल को और बेल आइकॉन पर क्लिक करना मत भूलिए लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए।